Hello students, continue with our personality development and corporate skill class. Today we are going to start share market report number 2. Last we have studied share market report number 1. Same as today, second report. The report from the Mumbai, February 22. UNI. Pharmaceuticals and software scripts once again stole the limelight. હવે અહીંયા આ જે સેકન્ડ રિપોર્ટ છે એમાં આપણને જો ટાઇટલ નથી આપેલું, બટ ઇન ફર્સ્ટ લાઇન the words limelights, or you may say script once again stolen the limelight. Limelight words for upward, or you may say ઉછાળો. ગુજરાતીમાં લાઇમલાઇટ્સને કંઈ ચમકવું. તો અહીંયા જે ફર્સ્ટ લાઇનની અંદર લાઇમલાઇટ વર્ડ્સ ઉપરથી આપણે કહી શકીએ કે આ શેર માર્કેટ રિપોર્ટ છે અપવર્ડ જાય છે. ફાર્માસ્યુટિકલ્સ એટલે દવા અને સોફ્ટવેર એટલે કે અલગ અલગ પ્રકારના કોમ્પ્યુટરને લગતા એપ્લિકેશન્સ અને સોફ્ટવેર્સ. ઓન લાસ્ટ ડે ઓફ અ કરંટ સેટલમેન્ટ ઓન સ્ટોક માર્કેટ ઓફ Friday following fresh purchase by FII as well as buying from operators. ફ્રાઇડેના માર્કેટને ધ્યાનમાં લઈ અને આજે ફોરેન ઇન્વેસ્ટર્સ અને ઓપરેટરનું ખરીદી કાલના દિવસ કરતાં આજે વધારે થઈ છે કે જેથી આજના દિવસે શેર માર્કેટ અપ ગયું છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ too were operated to have made a good quantity purchase in key scripts like HPCL, SBI, BPCL, MTNL and Steel Authority of India. અહીંયા એવું કહેવા માગે છે કે આ જે કંપની છે એનું ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે વધારે પડતું બેન્કિંગની અંદર અથવા તો બેન્કિંગના જે શેર્સ છે એ શેર્સની અંદર વધારે પડતી પરચેસ એટલે કે લેવાલી અથવા તો ખરીદી વધારે થઈ હોવાથી અને સાથે સાથે બીજી પણ કોર્પોરેટ કંપનીઓ છે કે જેને ધ્યાનમાં લઈ અને શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ખૂબ સારું થયું છે. તો બુલિશ મૂડ એટલે કાલે આપણે વાત થઈ હતી કે જેમ ઘણી વખત ન્યૂઝપેપરની અંદર જે ઓલો આખલો હોય છે એ ઊંચું માથું કરીને કૂદકો મારતો હોય એવું જોવા મળે છે. તો બુલિશ મૂડ ઓફ સ્પેક્યુલેટર્સ એટલે અહીંયા સટ્ટાખોરોનું જે મૂડ છે એ ખૂબ જ સારું છે. એટલે કે શેર માર્કેટ અપ ગયું હોય એટલે સટ્ટાખોરોને ફાયદો થયો હોય. કુડ બી સીન ફ્રેશ બાઇંગ સપોર્ટ ઇવન ઓન ધ લાસ્ટ ડે. કાલના દિવસ કરતાં આજના દિવસે બધા લોકોની ખરીદી પણ સારી છે. ઓફ ધ અકાઉન્ટ વેન they generally squared up their positions to avoid a high margins on a carried forward બિઝનેસ. સારો એવો પ્રોફિટને ધ્યાનમાં લઈ અને બધા લોકોએ પોતાના શેર કેરીડ ફોરવર્ડ એટલે મીન્સ કે આગળની તરફ એટલે કે આગળના દિવસોની અંદર એટલે કે તમે ગુજરાતીમાં તો તમને ન કંઈ ખબર હોય પણ કહી શકાય કે ભવિષ્ય માટે આનો બેનિફિટ સારો મળશે એવું ધ્યાનમાં રાખી અને બધા જ જે સ્પેક્યુલેટર્સ એટલે સટ્ટાખોરો એવું વિચારે છે કે આવનારા સમયની અંદર શેરનું માર્કેટ સારું રહેશે એટલે બધા લોકો કેરીડ ફોરવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરે છે. કેરીડ ફોરવર્ડ એટલે કે અત્યારે કોઈ પણ પ્રકારનું સેલિંગ કરવું નહીં, ફક્ત ને ફક્ત શું કરવું, બાઇંગ ખરીદી જ કરવી. કે અમુક શેર એવા હોય છે કે અત્યારે ડાઉન હોતા હોય છે અને ફ્યુચરની અંદર માર્કેટ સારું જવાના કારણે આપણે લોકો તેને સેલ કરતા નથી એટલે એ લોકો માટે ઓપ્શન છે કેરીડ ફોરવર્ડ કે જે લોકોને આજે ખરીદી કરવી હોય અને સાંજ સુધીમાં વેચવા ન હોય એને આ ઓપ્શન યુઝ કરવાના હોય કે એને કેરીડ ફોરવર્ડ કહેવાય. ને જે લોકો સવારે પરચેસ કરે અથવા તો સેમ ડે આજના દિવસે પરચેસ કર્યું ને આજના દિવસે જે વેચી નાખે એને ઇન્ટ્રા ડે સેલિંગ કહેવાય. અને જે લોકો આજને દિવસે ખરીદે છે અને આજના દિવસે વેચતા નથી એ લોકોએ કેરીડ ફોરવર્ડનો ઓપ્શન સિલેક્ટ કરવો પડે છે. હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. નંબર 1, પ્રોવાઈડ ધ suitable title to the report. અહીંયા આ રિપોર્ટને સ્યુટેબલ ટાઇટલ એટલે કે અપવર્ડ જાય છે કે ડાઉનવર્ડ જાય છે એ આપણે કહેવાનું છે. તો આ લાઇમલાઇટ વર્ડ્સ ઉપરથી આપણે કહી શકશું કે આ રિપોર્ટ કેવો જાય છે, અપવર્ડ જાય છે.
સેકન્ડ ક્વેશ્ચન, વિચ કંપની સ્ક્રિપ્સ ગેઇન ઓન બીએસસી? કઈ કંપનીએ બીએસસીની અંદર સારામાં સારો ગેઇન એટલે કે પ્રોફિટ કર્યો છે? તો આપણને ફર્સ્ટ જ લાઇનમાં આપ્યું છે ફાર્માસ્યુટિકલ્સ કંપની, ફાર્માસ્યુટિકલ્સ એન્ડ સોફ્ટવેર. એટલે કે આ જે છે આપણું સેકન્ડ આન્સર છે, ફાર્માસ્યુટિકલ એન્ડ સોફ્ટવેર કંપની સ્ક્રિપ્સ ગેઇન ઓન બીએસસી. થર્ડ આપ્યું છે સમ સ્ક્રિપ્સ વેર બ્રોટ ઇન ટુ બલ્ક બાય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ધેમ ધ કંપની. કઈ એવી કંપનીઓ છે કે જેને બલ્કની અંદર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનની અંદર રોકાણ કરેલું છે? તો આપણને જો સેકન્ડ પેરેગ્રાફની અંદર આપ્યું છે, જો અહીંયા વર્ડ્સ આપ્યો છે બલ્ક એટલે જથ્થાબંધ ખરીદી, તો અહીંયા આપ્યું છે ગુડ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી અને બલ્ક બે ઓપોઝિટ વર્ડ્સ નથી. અહીંયા જો ક્વોન્ટિટી એટલે જથ્થો થાય છે અને બલ્ક એટલે પણ જથ્થો જ થાય છે. તો આ જે નીચે કંપનીઓ આપી છે HPCL, SBI, BPCL, MTNL અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ લોકોના વધારે પડતા પરચેઝ ખરીદીને કારણે શેર માર્કેટ્સ કેવું જાય છે? અપ જાય છે. તો અહીં કંપનીનું લિસ્ટ આપવાનું છે, તો આ આપણો થર્ડ આન્સર રહેશે. નાઉ ક્વેશ્ચન નંબર 4, what the speculator would do to avoid a high margin on the last day of account? હવે જે લોકોને હાઈ માર્જિન એટલે વધારે પડતો પ્રોફિટ જોતો હોય તો એવા કેટલાક સ્પેક્યુલેટર્સ એટલે સટ્ટાખોર હતા કે જેને લાસ્ટ દિવસે કયો ઓપ્શન સિલેક્ટ કર્યો? તો લાસ્ટમાં હમણાં આપણે સ્ટડી કર્યું હતું કેરીડ ફોરવર્ડ. તો અહીં આન્સરમાં આપણને એ પૂછે તો સ્પેક્યુલેટર જનરલી સ્ક્વેર્ડ અપ ધેર પોઝિશન્સ ટુ અવોઇડ અ હાઈ માર્જિન ઓન ધ કેરીડ ફોરવર્ડ બિઝનેસ, જે લાસ્ટ પેરેગ્રાફમાં આપણને આપેલું છે. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 5ની અંદર કેટલીક ટર્મ્સ એક્સપ્લેન કરવાની છે. તો એ ટર્મ્સની અંદર પહેલી વહેલી છે જે ટર્મ્સ છે એ આપણને શોર્ટકટ આપી છે. એ શોર્ટકટ ટર્મનું આપણે ફૂલ ફોર્મ આપવાનું છે યુએનઆઈનું થાય છે યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. પછી આ પાછળનું તમારે એડ ન કરવું હોય તો પણ કાંઈ નહીં, અને કરવું હોય તો પણ પ્રોબ્લેમ નથી. સેકન્ડ આપ્યું છે ફાર્માસ્યુટિકલ્સ. ફાર્માસ્યુટિકલ્સ એ શું હતું આ રિપોર્ટને ધ્યાનમાં લઈને? તો કે દવાઓની કંપનીનું વધારે પડતું શું કર્યું? તો અહીંયા શેર માર્કેટની અંદર શેરનું સેલિંગ થયું હતું. ધ સ્ટોક ઓફ ધ કંપની એંગેજ ટુ ધ ફાર્માસ્યુટિકલ સેક્ટર. અહીંયા ફાર્માસ્યુટિકલ સેક્ટરની અંદર વધારે પડતું શેરની અંદર રોકાણ કરવામાં આવે છે. ત્યાર પછી પાછું એક શોર્ટ ફોર્મ આપ્યું છે FIIS, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ ઓફ ઇન્ડિયા, અને સેકન્ડ આપ્યું છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ્સ ઇન્સ્ટિટ્યૂટ્સ. તમારે જે બેમાંથી આવડે લખવાનું છે, બે લખો તો પણ પ્રોબ્લેમ નથી. છેલ્લે તમને કીધું છે સ્ટોલ ઓફ ધ લાઇમલાઇટ્સ. તો આ જે લાઇમલાઇટ્સ વર્ડ્સ છે એને આપણે એક્સપ્લેન કરવાનો છે. એમાં આપ્યું છે ઇટ સિમ્પલી મીન્સ બીઇંગ અ સેન્ટર ઓફ એટ્રેક્શન. લાઇમલાઇટ્સ મીન્સનો મતલબ સમાનાર્થી એવું થાય છે કે વધારે પડતું ધ્યાન કોઈ એવા શેરની અંદર કરવું, એટલે આપ્યું છે સેન્ટર ઓફ એટ્રેક્શન. આપણે કે ને કેન્દ્ર ઉપર ધ્યાન આપવું, એવી રીતના આપ્યું છે અહીંયા. એટલે કે અપવર્ડ માર્કેટ જાય એના માટેનો વર્ડ્સ આપણે આપ્યો તો લાઇમલાઇટ્સ, એના માટેનું પરફેક્ટ વર્ડ્સ આપ્યો છે બીઇંગ અ સેન્ટર ઓફ એટ્રેક્શન. એવું એક કેન્દ્ર કે જ્યાં બધાનું ધ્યાન હોય, અથવા તો જ્યાં બધાને શેર પરચેસ કરવા હોય અથવા તો સેલ કરવા હોય હાઈ પ્રાઇસથી. એવી જ રીતના આપણને શેર માર્કેટનો રિપોર્ટ થર્ડ આપ્યો છે. એમાં આપણને ટાઇટલ આપ્યું છે સેન્સેક્સ ઝૂમ બાય 110 પોઈન્ટ્સ. ઝૂમ એટલે શું કરવું? મોટું કરવું. અહીંથી જ આપણને ખબર પડી જાય છે કે આ જે શેર માર્કેટનો રિપોર્ટ છે એ પણ આપણને શું બતાવે છે? અપવાર્ડ ટ્રેન્ડ બતાવે છે. મુંબઈ અ સ્માર્ટ રિકવર. જો રિકવરી આપ્યું છે, પાછું રિકવરી આપણે ફર્સ્ટ શેર માર્કેટ રિપોર્ટમાં પણ રિકવર આપ્યું હતું. ઇન અ ફાર્મા શેર્સ એન્ડ સેક્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી counters lifted the market index by about 110 points at Bombay Stock Exchange. ફાર્માસ્યુટિકલ અને આઈટી સેક્ટરના શેરને કારણે આજે માર્કેટ 110 પોઈન્ટ બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર ઉછાળો આવ્યો છે. હેક્ટિક બાઇંગ બાય સ્પેક્યુલેટર્સ એન્ડ ફોરેન ફંડ્સ, એટલે કે આઉટ કન્ટ્રીમાંથી પણ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ થયું છે અને સ્પેક્યુલેટર્સે પણ બહુ જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આગળ આપ્યું છે ફાર્મા સ્ક્રિપ્સ હાઇલાઇટેડ ટ્રેડિંગ ઓન ન્યૂઝ દેટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન હેઝ ડિસાઇડેડ ટુ ફોકસ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
pharmaceuticals, healthcare and education sectors rather than the manufacturing sectors. અહીંયા જે ઇન્વેસ્ટર્સ છે એ એવું વિચારે છે કે વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ કરતાં તો આઈટી કંપનીઓમાં, ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં, હેલ્થકેર સેન્ટરની અંદર અને એજ્યુકેશન સેક્ટરની અંદર જે શેર બહાર પડતા હોય એમાં આપણે વધારે પડતો જો ઇન્ટરેસ્ટ લઈ તો આપણને બેનિફિટ મળશે. Several IT counters such as Wipro, Satyam Computers, HCL, Silverlines, Hughes Softwares, Polier Softwares, Sonata Softwares continue to strengthen on a persistent FFI buying. આ જે કંપનીઓના જે નામ આપ્યા છે આ કંપનીઓનું પણ વધારે પડતા શેરનું ખૂબ જ માર્કેટની અંદર બાઇંગ મીન્સ ખરીદી થાય છે, એટલે કે વધારે પડતા ઇન્વેસ્ટર્સ જે છે એ આ કંપની ઉપર વધારે પડતું ફોકસ કરે છે. ઇન BSE સેન્સિટિવ ઇન્ડેક્સ ક્લોઝ એટ અ 5835.40 હેવિંગ ધ હેન્ડસમ ગેઇન એટલે સારો એવો ફાયદો થાય છે ફ્રોમ ધ પ્રીવિયસ ક્લોઝિંગ લેવલ 5725.50 કે કાલે એટલે કે ગઈકાલે 5725.50 જેટલી અમાઉન્ટથી શેર માર્કેટ ક્લોઝ થયું હતું. આજે મોર્નિંગની અંદર એ શેર માર્કેટ 5840.40નો ઉછાળા સાથે એટલે કેટલો પ્રાઇસ અપ જાય છે શેરનો. લાસ્ટ આપ્યું છે અહીંયા આપણને ધ BSE 100 ઇન્ડેક્સ ફ્લેર્ડ અપ બાય 130.19 પોઈન્ટ્સ ટુ 3649.37. હવે અહીંયા આપણે જો ખાસ કરીને આવું કહેવામાં આવે છે કે આજનું માર્કેટ આટલું થયું કેને કારણે, તો કે BSE 100નું ઇન્ક્રીમેન્ટ 130.19 થયું. એટલે જે આપણે આજે મોર્નિંગની અંદર જે સેન્સેક્સ અપ ગયો છે એ આટલો છે અને આની ઉપરથી આપણે પ્રીવિયસ ડેનો ફાઇન્ડ કરી શકશું. આપણને આજે ટોટલ આપ્યો છે કે આટલો અપ ગયો છે અને અહીંયા આપણને ફિગર એ આપ્યો છે 130.19. 130 પોઈન્ટના ઉછાળા સાથે 3649.37 પોઈન્ટ થયો છે. એટલે આપણે આની ઉપરથી પ્રીવિયસ ડેનું ફાઇન કરી શકશું. કાલે આપણે આવું શીખવાડ્યું હતું કે આગલા દિવસનું જોતું હોય તો 3649.37માંથી 130 બાદ કરશો એટલે આપણને ગઈકાલનું ક્લોઝિંગ આપણને મળી જશે. તો ચાલો હવે આપણે ક્વેશ્ચન આન્સર તરફ જઈએ. રીરાઇટ ધ હેડિંગ ઇન સિમ્પલ ઇંગ્લિશ સજેસ્ટ ધ ટ્રેન્ડ્સ ઓફ ધ માર્કેટ. અહીંયા આપણને જે ટાઇટલ આપ્યું છે એને સિમ્પલ વર્ડ્સની અંદર લખવાનું છે અને માર્કેટ અપ જાય છે કે ડાઉન જાય છે એ પણ કહેવાનું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સિટિવ ઇન્ડેક્સ વેન્ટ અપ બાય 110 પોઈન્ટ્સ. એટલે એવું કહે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો જે ઇન્ડેક્સ એટલે કે શેર માર્કેટ 110 પોઈન્ટ ઊંચું જાય છે અને જો માર્કેટનો ટ્રેન્ડ આપણે સજેસ્ટ કરવો હોય તો અપવર્ડ ટ્રેન્ડ આ ક્વેશ્ચનની અંદર આપણે લખી શકશું. સેકન્ડ આપ્યું છે વોટ આર ધ રીઝન્સ ફોર ધ પ્રેઝન્ટ ટેન્સ ઇન ધ માર્કેટ. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આ જે માર્કેટ અપ ગયું છે એની પાછળનું કારણ કયું છે, તો કે આપણે એમાં એક્સપ્લેન કર્યું હતું કે વધારે પડતું જે સટ્ટાખોરો એટલે કે સ્પેક્યુલેટર્સ અને ફોરેન ફંડ વધારે પડતો કેમાં ઇન્વેસ્ટ થાય છે, તો કે કરંટ જે પોઝિશન છે એની અંદર ઇન્વેસ્ટ થાય. તો અહીંયા આપણે આન્સર આપ્યો છે હેક્ટિક બાઇંગ એટલે કે વધારે પડતી ખરીદી. કોના દ્વારા, તો કે સ્પેક્યુલેટર્સ એન્ડ ફોરેન ફંડ્સ આઉટ કન્ટ્રીમાંથી પણ અહીંયા ઘણો બધો ફંડ ઇન્વેસ્ટ કરવામાં આવે છે કે જેના કારણે આજનો ટ્રેન્ડ છે એ કેવો જાય છે, અપ જાય છે. પછી થર્ડ આપ્યું છે વોટ વોઝ ધ પોઝિશન્સ ઓફ ફાર્મા સ્ક્રિપ્સ એન્ડ વાય. ફાર્મા જે કંપનીઓ છે એની સ્ક્રિપ્ટ સારી છે એની પાછળનું કારણ શું છે, તો કે વધારે પડતું ફાઇનાન્સ એટલે કે વધારે પડતું જે ફંડ છે એ ફિનાન્શિયલ કોર્પોરેશન એટલે કે કંપનીઓની અંદર વધારે પડતું રોકવા માટે જે આપણે કહીએ ને બ્રોકર્સ હોય છે એ વધારે પડતું સજેશન છે એ ફાર્મા કંપનીઓની અંદર સજેસ્ટ કરતા હોય કે જેથી ફાર્મા કંપનીનું જે ગ્રોથ છે એ સારો હોય કે જેથી બધા વધારે પડતું ફાર્મા સ્ક્રિપ્ટ એટલે કે ફાર્મા સ્ટોક માર્કેટની અંદર જે લોકોએ ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાની જે કંપનીઓના શેર બહાર પાડ્યા હોય એનું વધારે પડતું પ્રાઇસ અપ હોવાને કારણે
ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય છે. તમે પૂછે તો પોઝિશન ઓફ ફાર્માસ્ક્રિપ વોઝ ક્વાઇટ ગુડ. એની પાછળનું રીઝન એ પૂછે એઝ ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ડિસાઇડ ટુ ફોકસ ઓન ધીસ સેક્ટર. એટલે કે આઉટ કન્ટ્રીનું વધારે પડતું ફોકસ છે એ કેની ઉપર છે તો કે ફાઇનાન્સ, વધારે પડતું ફાઇનાન્સ ઇન્વેસ્ટ કરવાનું તો કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપર છે કે ત્યાં વધારે પડતો એને બેનિફિટ મળી શકે એમ છે. ત્યાર પછી એ પૂછો વિચ આઈટી કાઉન્ટર્સ ડીડ સ્ટ્રેન્થ ધેર પોઝિશન્સ એન્ડ વાય. અહીંયા આવી કઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજીવાળી જે કંપનીઓ છે કે જેને કારણે પણ માર્કેટની પોઝિશન સારી છે, તો આપણે અહીંયા પેરેગ્રાફમાં જોઈએ ત્યાં ઉપર આપેલું છે. સત્યમ કોમ્પ્યુટર, વિપ્રો, HCL, સિલ્વર લાઇન્સ એન્ડ યુઝ સોફ્ટવેર્સ એ જ લખ્યું છે. આઈટી કંપની સચ એઝ વિપ્રો, સત્યમ કોમ્પ્યુટર્સ, HCL, સિલ્વર લાઇન્સ, યુઝ સોફ્ટવેર્સ, પોલીરિયા સોફ્ટવેર્સ એન્ડ સોનાટા સોફ્ટવેર્સ વેર સ્ટ્રેન્થન ધેર પ્રિસિસ FII બાઇંગ્સ. જ્યાં આપણને આન્સર ઉપરના પેરેગ્રાફમાં આપેલો જ છે. ત્યાર પછી નંબર 5 આપેલો છે ક્વેશ્ચન્સ. હાઉ મચ ડીડ ધ BSE સેન્સેક્સ ગેઇન, કે જે આપણને લાસ્ટમાં આપેલો, કે BSE સેન્સેક્સ મીન્સ અહીંયા આપેલું છે. BSE સેન્સેક્સ ગેઇન્સ 110.10 પોઈન્ટ્સ, એ જે આપણે ટાઇટલની અંદર આપેલું જ છે કે જેટલો 110 પોઈન્ટ જેટલો ઉછાળો BSE સેન્સેક્સે કરેલો છે આજના દિવસમાં. ત્યાર પછી આપ્યું છે વોટ વોઝ ધ પ્રીવિયસ ક્લોઝિંગ લેવલ ઓફ BSE 100 ઇન્ડેક્સ. લાસ્ટ લાઇનમાં આપણે કીધું હતું કે આગલા દિવસનું ફાઇન્ડ કરવું હોય તો તમારે 3649.37માંથી આ તમે 130.19 કટ કરશો એટલે તમને આ આગલા દિવસનું ક્લોઝિંગ મળશે 3519.38. તો સ્ટુડન્ટ્સ, આવા ઘણા બધા રિપોર્ટ્સ તમને આપણે PDFમાં મોકલેલા છે, તો એ ઘરે સોલ્વ કરવાની ટ્રાય કરજો. થેન્ક યુ.